વિદ્યાર્થી મિત્રો, ઓકે વેલ, સરસ મજાના થોડા એમસીક્યુ સોલ્વ કરવા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને JEE ની અંદર અને નીટની અંદર પૂછાઈ ગયેલા છે એવા એમસીક્યુની થોડી વાત કરીએ. મારી પાસે લખેલા છે, આપણે એમસીક્યુ લખતા જઈએ અને સાથે સાથે સોલ્વ કરતા જઈએ. પહેલા એમસીક્યુ છે, આપેલામાંથી કોણ AgNO3 ના દ્રાવણ સાથે અવક્ષેપ આપશે? આપેલામાંથી પહેલો એમસીક્યુ છે, આપેલામાંથી કોણ AgNO3 ના દ્રાવણ સાથે અવક્ષેપ આપશે? અવક્ષેપ આપશે. JEE 2019 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, સરસ મજાનો છે JEE ની અંદર. તો ઓપ્શન આપેલા છે આપણને A CH3 thrice CCl, B ઓપ્શન છે CH2 ડબલ બોન્ડ CHCl, ઓપ્શન નંબર C છે CCl4 અને ઓપ્શન નંબર D છે CHCl3. ચાલો, તો આમાંથી કોણ આપશે એની આપણે મેટર ડિસ્કસ કરવાની છે. તો પહેલો અહીંથી આપણે શરૂઆત કરીએ. તો જુઓ, આ ઓપ્શન તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આ જે છે એ ખાસ કરીને વધારે સ્થિર હોય છે. CHCl3 કેવું હોય છે બેટા? વધારે સ્થિર હોય છે, કારણ કે ત્યાં સમજો કે કાર્બોકેટાયન બનાવવાની પોસિબિલિટી કેવી ઓછી છે. એકદમ સિમ્પલ છે, કાર્બોકેટાયન ઘડીમાં બનશે નહીં. અહીંયા પણ કાર્બોકેટાયન નહીં બને કારણ કે ચારે બાજુ Cl છે. અહીંયા કાર્બોકેટાયન બનશે પણ અહીંયા શું છે, તમારું ઇલેક્ટ્રોન યુગમાં આવેલું છે એટલે એની સાથે શું થઈ જાય તો કે તમારો કાર્બોકેટાયન જે છે એ આના વડે જે બને છે તે વધારે અસ્થિર બનશે, કારણ કે ઓલરેડી તમારે શું છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે. Cl દૂર કરશો એટલે અહીંયા શું થઈ જશે તો કે ભાઈ તમારો કાર્બોકેટાયન બનશે અને કોન્જ્યુગેશન. એમ પણ તમારું બીજી રીતે એમ પણ યાદ રાખી શકો કે જે Cl છે એ Cl તમારું આની સાથે શું છે, કોન્જ્યુગેશનમાં છે. શેમાં છે? આપણે જેને સંસ્પંદનમાં છે એવું કહી શકીએ. વાત રહી છે કોની તો કે CH3 thrice CCl. તો અહીંયા તમે જ્યારે કાર્બોકેટાયન બનાવશો તો આ કાર્બોકેટાયન કેવો બનશે? સ્થિર બનશે. તો આ જે Cl છે એ તમારા AgNO3 સાથે અવક્ષેપ આપશે. AgNO3 પ્લસ Cl માઇનસ એટલે શું બનશે? AgCl વત્તા NO3 માઇનસ. આ રીતે અવક્ષેપ મળશે. વધારે સમય તમારો Cl આમાંથી સમજો કે Cl છૂટો પડી અને વધુ સમય માટે દ્રાવણમાં રહે એવું ક્યારે પોસિબલ બને છે? જ્યારે કાર્બોકેટાયન વધુ સ્થિર હોય. ત્યારે અવક્ષેપ મળે છે. ત્યારે તમને શું થશે બેટા? અવક્ષેપ મળશે. અહીંયા કાર્બોકેટાયન બનશે પણ એટલું બધું સ્થિર નહીં હોય. અહીંયા સૌથી વધારે સ્થિર હશે એટલે શું થશે તો કે તમને AgNO3 સાથે પ્રક્રિયા કરી અને AgCl ના અવક્ષેપ મળશે. ક્લિયર છે? ચલો સ્ક્રીનશોટ લ્યો. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ છીએ. બીજો ક્વેશ્ચન તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ અગત્યનો છે અને મજા આવે એવો છે. એ પણ તમારે ક્યારે પૂછાઈ ગયેલો છે તો કે JEE 2019 માં પૂછાઈ ગયેલો છે. આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજ Y જણાવો. તમને એવું કીધું છે કે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજ Y જણાવો. ઓકે, આવો શબ્દ સરસ મજાનો તમને એડ કરેલો છે. મુખ્ય નિપજ Y જણાવો એવું તમને કહી દીધું છે બેટા. આ ટાઈપનું છે પદાર્થ. અહીંયા રિએક્શન થાય છે ETONA અને આપી છે ગરમી. ઓકે, અહીંયા તમને નિપજ મળે છે X. પછી એનું શું કર્યું છે? HBr સાથે રિએક્શન કરાવી છે અને નિપજ મળે છે Y. આ Y શું છે એ તમારે કહેવાનું છે. તો પહેલી વાત, બેઝ શું છે બેટા? બેઝ. બેઝની હાજરીમાં રિએક્શન કરાવીશ એટલે આની બે જ રિએક્શન થશે. કા SN1 SN2 એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થશે અને કા વિલોપન પ્રક્રિયા થશે. હવે એમાં પણ તમે જોવા જશો તો બેટા તમે જોશો એટલે ખ્યાલ આવશે
કે બેઝની સાથે ગરમી આપી ઊંચા તાપમાને હંમેશા વિલોપન પ્રક્રિયા જ થાય. આપણે શીખ્યા છીએ, બહુ સારી રીતે શીખ્યા છીએ. તો અહીંયા તમારી કઈ રિએક્શન થશે? વિલોપન પ્રક્રિયા થશે. એટલે આ જે તમારું Cl છે એ દૂર થઈ જશે. એટલે અહીંયા પ્રક્રિયા શું થશે? Cl, બરોબર છે. અહીંયા તમે EtONA સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો છો ગરમી આપીને, એટલે અહીંયા તમારો દ્વિબંધ બનશે. શું બને છે બેટા? દ્વિબંધ તમારો બનતો તમને જોવા મળશે. ઓકે સાહેબ, નો પ્રોબ્લેમ. દ્વિબંધ બની ગયો છે. હા સાહેબ, દ્વિબંધ બની ગયો છે. ચલો દ્વિબંધ બનાવો, દ્વિબંધ બનાવો, દ્વિબંધ બનાવો. તો દ્વિબંધ ક્યાં બનશે? દ્વિબંધ અહીંયા બનશે. યસ કે નો? યસ કે નો? યસ સર. ત્યાં દ્વિબંધ બને. જો બે પોસિબિલિટી છે. હવે આમાં બે નિપજ મળે. અહીંયા બીજો દ્વિબંધ અહીંયા પણ બની શકે ને? કોઈ શક્યતા, કોઈ વાંધો જ નથી. ચલો સોરી, અહીંયા બીજો દ્વિબંધ અહીંયા બને. પણ આપણે એવી વાત કરી છે બેટા કે વધારે સ્થિર ક્યાં હશે? દ્વિબંધ બનતી વખતે એલિમિનેશન રિએક્શન કરશો તો વધારે સ્થિર દ્વિબંધ ક્યાં બનશે? અહીંયા. બીજી વાત એ પણ છે, તમારા બીટા હાઇડ્રોજન ગણી લેવાના. અહીંયા 3, અહીંયા 3, અને અહીંયા કેટલા થશે? અહીંયા માત્ર અહીંયા 1 હશે, અને અહીંયા કેટલો હશે? અહીંયા તો કોઈ જો હોવાની સંભાવના નથી. તો કોણ વધારે મુખ્ય નિપજ કઈ બનશે? આ નિપજ આપણી મુખ્ય નિપજ બનશે. હવે એની રિએક્શન હું કરાવું છું HBr સાથે. HBr આવશે એટલે કઈ પ્રક્રિયા થશે? માર્કોવ-નિકોવ રિએક્શન થઈ જશે. કઈ રિએક્શન થશે? માર્કોવ-નિકોવ રિએક્શન થશે. એટલે માર્કોવ-નિકોવ રિએક્શન થાય તો શું થાય? તો કે ભાઈ અહીંયા તમારો કાર્બોકેટાઇન આવશે અને અહીંયા શું આવશે? બીજી વાત, આપણે માર્કોવ-નિકોવ કહીએ છીએ કે વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય અને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાશે. તો આમાં તમે જોવા જશો તો વધારે હાઇડ્રોજન ક્યાં છે? અહીંયા એક હાઇડ્રોજન હશે અને અહીંયા તો એક પણ નહીં હોય. તો અહીંયા તમારો હાઇડ્રોજન જોડાશે અને અહીંયા જોડાશે તમારું બ્રોમિન. આ થશે તમારી મુખ્ય નિપજ. બરોબર છે? આ નિપજ તમારી મુખ્ય નિપજ Y હશે. તમારે તેનું નામકરણ કરવું હોય તો નામકરણ પણ તમે કરી શકો છો. ક્યાંથી નંબર આપશો? તો કે ભાઈ અહીંથી નંબર આપશો 1, 2, 3 અને 4. બરોબર છે? બીજા કાર્બન પર મિથાઇલ છે, હા ના, અને બીજા કાર્બન પર બ્રોમિન છે. 2 બ્રોમો, 2 મિથાઇલ, 4 છે એટલે બ્યુટેન. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આનું નામકરણ થશે. જો આટલા કન્સેપ્ટ લગાડવાના છે. મેં તમને જ્યારે ચેપ્ટર શરૂ થતું એ સમયગાળા દરમિયાન પણ કીધું છે કે ભાઈ 11 અને 12 મિક્સ થઈને આવશે બેટા. આ છે 11 અને 12, આ છે 12વાની રિએક્શન, અને આ માર્કોવ-નિકોવ ક્યાંથી આવ્યું છે? 11વાની રિએક્શનમાંથી આવ્યું છે. આ કન્સેપ્ટ તમારે યુઝ કરવાનો છે. બહુ બધા ક્વેશ્ચન આ રીતે છે. જરા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બેટા. આ પણ તમને 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. JEE 2019, JEE મેઇન 2019 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર? ચલો ભાઈ આગળ વધીએ. ચાલો ત્યાર પછીનો નવો ક્વેશ્ચન શું છે મારી પાસે જરા જોઈ લઉં છું. આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. ફરી વખત આમાં પણ તમારે મુખ્ય નિપજ જણાવવાની છે. વાહ, સરસ રિએક્શન છે. આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. આ ક્વેશ્ચન તમને પૂછાયેલો છે 9 એપ્રિલ 2019. આ પણ JEE 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પ્રક્રિયા શું છે? CH3 CH double bond CH2 CH double bond CH2 gives પહેલી રિએક્શન છે DCl. DCl એટલે શું છે? ડ્યુટેરિયમ ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ ની જગ્યાએ શું આપ્યું છે? ડ્યુટેરિયમ ક્લોરાઇડ. અને બીજું તમારે પ્રક્રિયા કરવાનું છે DI. મૂંઝાઈ જવાની જરૂર નથી. ડ્યુટેરિયમ આયોડાઇડ, હાઇડ્રોજન ની જગ્યાએ ડ્યુટેરિયમ નો યુઝ કર્યો છે અને તમને કીધું છે કે ભાઈ એની નિપજ કઈ આવશે? એ નિપજ જણાવવાની છે. નીચે ઓપ્શન પણ આપેલા છે. આપણે ઓપ્શન લખવાની જરૂર નથી. આમાંથી ડાયરેક્ટ હું તમને સોલ્વ કરાવી દઉં છું કઈ રીતે બનશે તે. ઓકે, આની મુખ્ય નિપજ જણાવું તો પહેલા જો DCl સાથે પ્રક્રિયા થશે. માર્કોવ-નિકોવ નો નિયમ છે, કોઈ જાતની ઝંઝટ નહીં. ચલો માર્કોવ-નિકોવ ના નિયમ મુજબ શું થશે? CHCl CH2 વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય તો ડ્યુટેરિયમ એક જાતનો શું છે? હાઇડ્રોજન છે. તો અહીંયા જોડાશે તમારું Cl. આ પહેલી રિએક્શન થઈ છે. આખી ફરી વખત લખું તો વધારે અનુકૂળ પડશે આન્સર તરીકે. બરાબર છે? CH3 CH ડબલ બોન્ડ CH2 પહેલી રિએક્શન કોની સાથે કરાવું છું? DCl સાથે. એટલે નિપજ મળશે CH3 CH, અહીંયા Cl અને અહીંયા CH2D. બરાબર છે? હવે જો આપણને ખબર છે માર્કોવ-નિકોવ અને પ્રતિ માર્કોવ-નિકોવ પ્રક્રિયાની અંદર કાર્બો
કેટાયન ઉત્પન્ન થતો હોય છે. કોણ ઉત્પન્ન થાય છે? કાર્બોકેટાયન. તો હું એમ કહું છું કે ફરી વખત હું બીજી રિએક્શન કરાવું છું ડીઆઈ સાથે. તો અહીંયા કાર્બોકેટાયન સૌથી પહેલા ક્યાં ઉત્પન્ન થશે? અહીંયા શું બનશે? તો કે ભાઈ અહીંયા તો તમારો ડી અને સીએલ એડ થઈ ગયો. હવે અહીંયા કાર્બોકેટાયન બનશે. તો કાર્બોકેટાયન બનશે ને CH3. ધ્યાન આપજો, ક્યાં કાર્બોકેટાયન બને છે બેટા? તો વધારે સ્ટેબલ કાર્બોકેટાયન ક્યાં હશે? અહીંથી હાઇડ્રોજન દૂર કરી દઉં છું, બરોબર છે? એટલે અહીંયા Cl અને આ કાર્બોકેટાયન બનશે એક CH2D, એક આ નિપજ બનશે અને એક Cl CHD, એક આ કાર્બોકેટાયન બનશે. કયો કાર્બોકેટાયન વધારે સ્થિર હશે? તો આપણને ખબર છે કે જે તમારો તૃતીયક કાર્બોકેટાયન હશે એ કેવો હશે? વધારે સ્થિર હશે. ઓકે, તો તમારું જે આયોડીન છે, આ આયોડીન અહીંયા જોડાશે પેલા. યસ યા નો? ક્લિયર થાય છે આખી વાત? આ I માઈનસ છે, આ I માઈનસ એટેક કરશે, તો આ I માઈનસ ક્યાં? બીજી રિએક્શન ની વાત કરું છું, DI માનો I માઈનસ એટેક કરશે તો અહીંયા જોડાશે બેટા. એટલે તમને નિપજ શું આપશે? તો કે નિપજ મળશે CH3. ધ્યાન આપજો, Cl I CH2 અને ફરી વખત અહીંયા તમારો શું જોડાશે? D જોડાશે કે નહીં જોડાય? ક્લિયર થાય છે આખી વાત બેટા? એટલે અહીંયા શું થઈ જશે? D2. એક મિનિટ, 1 2 3 4 ઓકે, CHD2 આ રીતે થઈ જશે. ક્લિયર થાય છે? બે કાર્બોકેટાયન અહીંયા પણ બે કાર્બોકેટાયન બનશે. આપણને ખબર છે કે માર્કોનિકોની વાત કરીએ છીએ, CH3 CH અહીંયા પ્લસ CH2 બરોબર છે, સોરી CH3D આ રીતે બનશે બરોબર. અને એક કાર્બોકેટાયન આ રીતે બનશે CH3 CHD CH2 પ્લસ. તો કયો કાર્બોકેટાયન વધારે સ્થિર હશે? તો આ કાર્બોકેટાયન વધારે સ્થિર હશે. સેમ ટુ સેમ અહીંયા પણ આ કાર્બોકેટાયન કેવો હશે? વધારે સ્થિર હશે. જે અહીંયા એક કાર્બોકેટાયન અહીંયા બને છે, સોરી CH2 અને અહીંયા D જોડી દો. બે કાર્બોકેટાયન બને, આ ટાઈપનો અને આ ટાઈપનો. તો આ કાર્બોકેટાયન છે વધારે સ્થિર હશે. એટલે તમને નિપજ કઈ મળશે? ફાઇનલ નિપજ તમારી હશે આ. ક્લિયર થાય છે? બાકી બધાની વાત તો આ બધી તો કેવી છે? ખાલી સમજૂતી માટેની છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો, આ તમને સરસ મજાની શું મળે છે? નિપજ મળે છે. ક્લિયર થાય છે બેટા મેટર? ઓકે, સ્ક્રીનશોટ લ્યો, આગળ વધીએ છીએ. ચલો, આગળનો ક્વેશ્ચન શું છે અહીં લખી દઉં છું. આ પણ પૂછાયેલો છે 2019 ની અંદર JEE ની અંદર. આવી એક રિએક્શન આપેલી છે, અહીંયા આપેલું છે CH3 અહીંયા Cl. પ્રક્રિયા કરાવવાની છે. પહેલી રિએક્શન કરશું Cl2 અને HV ની હાજરીમાં, અને બીજી રિએક્શન જે આપેલી છે H2O અને ગરમીની હાજરીમાં. ક્લિયર થાય છે બેટા? હા સર, ક્લિયર થાય છે. ચલો હવે કરાવો પ્રક્રિયા. કરાવો જેવી પ્રક્રિયા શું થશે તે. તો આપણે નિપજ ગોતવા જવાનું છે. આમાં તો શું ગોતવા જવાનું છે પહેલા? નિપજ ગોતવા જવાનું છે. પહેલી રિએક્શન કરાવું છું CH3 અને અહીંયા છે Cl. ઓકે, રિએક્શન કરાવો. પહેલી ક્લોરિનેશનની રિએક્શન થાય, સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. તો જ્યારે આ રિએક્શન મેં તમને કરાવી ત્યારે કીધું હતું કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે બેન્ઝીન રિંગમાં કઈ દિવસ પ્રક્રિયા થશે નહીં. હેલોજિનેશનની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય, બેન્ઝીન રિંગમાં નહીં થાય. બેન્ઝીન રિંગમાં શું જોઈએ? અંધારું જોઈએ છે. શું જોઈએ? અંધારું જોઈએ. એટલે અહીંયા ફરી વખત તમે જોશો એટલે તમને શું મળશે બેટા? ધ્યાન આપજો, અહીંનું ક્લોરીન એમ રહેશે, અહીંયા થઈ જશે CH2Cl. એક હાઇડ્રોજન વિસ્થાપિત કરી અને અહીંયા ક્લોરીન જોડાશે. બેન્ઝીન રિંગમાં ક્યાંય ક્લોરીન જોડાશે નહીં. કારણ કે પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા હંમેશા આલ્કાઇલ સમૂહ સાથે પ્રક્રિયા કરે છે, એરાઇલ સમૂહ સાથે પ્રક્રિયા કરતો નથી. વેલ, હવે તમારે બીજી રિએક્શન છે H2O, એને થોડી આપવાની છે ગરમી. ગરમી એટલે ફરી વખત તમારી ગરમી આપશો એટલે ક્યાં રિએક્શન થાય છે? રિએક્શન થશે તમારી આલ્કાઇલ સમૂહ સાથે. તો ક્લોરીનને દૂર કરી અને OH સમૂહની સાથે જોડે એટલે -HCl બનશે અને અહીંયા નિપજ શું મળશે? અહીંયા ક્લોરીન, અહીંયા CH2OH. આ છે તમારી ફાઇનલ નિપજ. બરાબર છે? ક્યારે પૂછેલો ક્વેશ્ચન છે? 2019 JEE મેઇનમાં પૂછેલો ક્વેશ્ચન છે. સ્ક્રીનશોટ લે બેટા, આગળ વધીએ છીએ. વેલ, ત્યારે આગળ જઈએ તો પાછું અમારી પાસે આપેલું છે કે આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. આ પણ JEE 2019 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ, ખાલી મુખ્ય નિપજ જણાવો એવું લખી દઉં છું બેટા. મુખ્ય નિપજ જણાવો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ રીતનું એક મસ્ત મજાનું સંયોજન આપેલું છે તમને.
અહીંયા છે H અને અહીંયા છે CH3 ઓકે થોડું નાનું દોરું CH3 અને અહીંયા છે તમારી પાસે ડબલ બોન્ડ CH2 ચલો આવી એક પ્રક્રિયા આપેલી છે અને અહીંયા પ્રક્રિયા કરાવી છે HCl સાથે બહુ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ ચાલો મેટર બહુ ડિસ્કસ જબરદસ્ત થઈ જાય છે અને જબરદસ્ત વાત કરવાની છે અહીંયા તો HCl સાથે રિએક્શન કરો છો બેટા માર્કોનિકો પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે હું બીજી કોઈ વાત નથી કરવાનો અને કોઈ વાત કરવા માંગતો પણ નથી મારે તો વાત કોની કરવાની છે માર્કોનિકો રિએક્શનની આની માર્કોનિકો રિએક્શન કરવા જાવ આ ક્યારે પૂછાયેલો છે 2019 JEE ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે તો જુઓ માર્કોનિકોમાં ફરી વખત શું થાય કાર્બોકેટાઇન ઉત્પન્ન થાય બે પ્રકારના કાર્બોકેટાઇન બનશે પહેલા યસ કે નો અહીંયા H પછી અહીંયા CH3 અહીંયા CH2 અને એક કાર્બોકેટાઇન અહીંયા બનશે બરાબર છે અને આની સાથે હાઇડ્રોજન જોડાઈ જશે એટલે અહીંયા CH3 બનશે બીજું કાર્બોકેટાઇન કોણ ક્યાં બનશે તો બીજું કાર્બોકેટાઇન બનવાનું છે અહીંયા CH3 અને એક કાર્બોકેટાઇન બનવાનું છે અહીંયા CH2 આવી રીતે આ કાર્બોકેટાઇન બનશે તો કયું કાર્બોકેટાઇન વધારે સ્થિર છે તૃતીયક કે પ્રાથમિક તો તૃતીયક કાર્બોકેટાઇન વધારે સ્થિર છે તો આપણી મુખ્ય નિપજમાં શું મળશે તો કે આની સાથે હવે શું જોડાઈ જવાનું છે તમારું તો કે ભાઈ એની સાથે જોડાઈ જવાનું છે તમારું Cl અહીંયા H+ એ એટેક કર્યો છે કાર્બોકેટાઇન બનાવ્યું અહીંયા Cl- જોડાઈ જશે અને આ રીતે શું થઈ જાય તમને સરસ મજાની નિપજ મળશે અહીંયા CH3 અહીંયા Cl અને અહીંયા H આ છે તમારી નિપજ તો આ રીતે નિપજ મળશે આ તો ગૌણ નિપજ મળશે નિપજ તો આ પણ આપશે પણ કેવી આપશે ગૌણ આપશે તો તમારી પાસે ઓપ્શન તમને અહીંયા આપેલા છે એમાં આ ઓપ્શન છે કરેક્ટ બેસે છે એકદમ તો જરાક લખી નાખો સરસ મજાની આ છે તમારી મુખ્ય નિપજ આ રીતે સરસ મજાની મુખ્ય નિપજ તમને ફટાફટ મળવાની છે ક્લિયર ચલો વેલ આગળ વધું છું ભૂસી કાઢું છું નવો ક્વેશ્ચન છે આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો ફરી વખત આપેલી પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવવાની છે આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો બોલો જઈ ક્વેશ્ચન ક્યારે પૂછાયેલો હશે JEE 2019 માં સાહેબ પાડા જ પડતા બહુ બધા ક્વેશ્ચન પૂછાણા હતા 2019 માં JEE ની અંદર આમાંથી બહુ બધા લોટ્સ ઓફ ક્વેશ્ચન પૂછાણા 2019 માં બહુ ઓછા પૂછાયા સોરી 2020 માં બહુ ઓછા પૂછાયા 19 માં એકલા ક્વેશ્ચન JEE ના આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે બહુ બધા અને એક પણ વખત ખાલી નથી જવા દીધી એક પણ સેશન ખાલી નથી જવા દીધો બરાબર છે ચલો રિએક્શન શું છે CH3 CH2 CH Br CH2 Br એની રિએક્શન કરાવી છે આલ્કોહોલિક KOH કોની સાથે રિએક્શન કરાવી છે આલ્કોહોલિક KOH સાથે અને બીજી વાત કરવી છે NaNH2 ઓહો પ્રબળ બેઝ એમોનિયાની અંદર NH3 માં NaNH2 NH3 માં આની રિએક્શન કરાવવાની વાત થાય છે વેલ તો આ રિએક્શન તો સાહેબ 11મા ધોરણ રિલેટેડ છે ક્યાંને રિલેટેડ છે ધોરણ 11 ની રિલેટેડ છે આલ્કોહોલિક KOH ની હાજરીમાં તમે રિએક્શન કરો છો પ્રબળ બેઝ ક્યુ બેઝ છે પ્રબળ બેઝ છે અહીંયા એને ખરેખર તાપમાન આપવું જોઈએ તાપમાન આપેલું નથી પણ ખાસ યાદ રાખવાનું છે આપણે 11મા ધોરણની અંદર પણ તાપમાન આપેલું હતું નહીં અને આ રિએક્શન આપણે કરાવેલી છે જ્યારે આ રીતે પ્રક્રિયા થાય એટલે આને સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીએ છીએ પહેલા સ્ટેપમાં શું થાય છે ધ્યાન આપજો તો પહેલા સ્ટેપની અંદર CH3 CH2 CH Br CH2 અને Br પહેલું સ્ટેપ કરું છું KOH વાળો એટલે શું થઈ જાય તો કે એક Br દૂર થઈ જશે એક Br દૂર થઈ જાય અને દ્વિબંધ બનશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH Br યાદ કરો બેટા એક Br દૂર કર્યો અને દ્વિબંધ બને છે આવી રિએક્શન હવે આવી ગઈ આવી રિએક્શન મેં એક શીખવેલી છે તમને હવે આમાંથી તમારે ત્રિબંધ બનાવવો છે વિલોપન કરવું છે હજી વિલોપન કરવું છે તો હજી વિલોપન કરવા માટે શું જોઈએ પ્રબળ બેઝ NaNH2 in NH3 એટલે તમને શું થશે આ Br અને અહીંથી H દૂર થઈ જશે એટલે નિપજ મળશે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ
CH આ થશે તમારી મુખ્ય નિપજ ક્લિયર થાય છે બેટા આખી મેટર દેખાય છે કેમેરામાં થોડું ઉપર લખું છું કેમેરામાં દેખાય તો છે છતાં પણ સેજ ઉપર લખી નાખો શું મળશે મુખ્ય નિપજ CH3 આ નિપજ લખું છું બેટા અથવા તો અહીંથી એરોને આ તરફ લઈ લઉં તો વધારે અનુકૂળ છે પ્રક્રિયા ન સમજતા CH3 CH2 C ખાલી આવશે ટ્રિપલ બોન્ડ CH આ થશે તમારી મુખ્ય નિપજ ઓકે ચલો સ્ક્રીનશોટ લ્યો આગળ વધીએ છીએ ફરી વખત નવા MCQ તરફ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે બેટા અને એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણો છો સાહેબ શું ભણો છો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણો છો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જેટલા MCQ ની તમે પ્રેક્ટિસ કરશો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નહીં આખા કેમિસ્ટ્રીમાં જેટલા MCQ ની પ્રેક્ટિસ કરશો ને એટલું તમને સારું પરફોર્મન્સ થશે તમારે એટલું તમને વધારે આવડશે અને સારું આવડશે નહીતર વાત રાખવી નહીં જો સારા માર્ક્સ ઓર્ગેનિકમાં કવર કરવા હોય તો તમારે કમ્પલસરી MCQ ની પ્રેક્ટિસ કરવી જ પડે તો જ તમે સારું એવું પરફોર્મન્સ આપશો તમને ગમે એટલી થિયરી આવડતી હશે તો તમારી થિયરી અહીંયા કેવી થઈ જાય છે પાંગળી થઈ જાય છે કેવી થઈ જાય પાંગળી એટલે કે કંઈ કામ આપશે નહીં થિયરી તમારી થિયરીનું ફીસ થઈ જશે એકદમ ચલો પાછો એક મસ્ત મજાનો ક્વેશ્ચન છે અમારી પાસે આપેલ સંયોજનમાંથી કયું સંયોજન AgNO3 સાથે અવક્ષેપ આપશે ઓકે ફરી વખત આપેલ સંયોજનમાંથી કયું સંયોજન AgNO3 સાથે અવક્ષેપ આપશે આ ક્વેશ્ચન પણ 2019 ની અંદર પૂછાયેલો છે JEE 2019 માં ઓકે ચલો તો સંયોજન જરાક આપેલ જ છે બતાવી દો તમને સરસ મજાના અહીંયા છે અહીંયા N એક મિનિટ બરાબર છે અને અહીંયા છે Br આ ઓપ્શન A છે ઓપ્શન B તમને આપેલું છે બ્રોમોબેન્ઝીન ઓપ્શન C આપેલું છે બ્રોમોસાયક્લોહેક્ઝેન છે બેન્ઝીન નથી એન્ડ ઓપ્શન D છે અહીંયા આપેલું છે બ્રોમિન અને અહીંયા આપેલું છે તમને સરસ મજાનું સંયોજન ચક્રીય સંયોજન એરોમેટિક રિંગ છે ઓકે હવે જો આમાં આપણે અહીંયા વાત કરી હતી કે ભાઈ આ કેવું છે તો કે ભાઈ બહુ સારી રીતે સ્થિર કાર્બોકેટાઇન આપતું નથી એટલે SN1 રિએક્શન તો કેવી છે કેન્સલ થઈ જાય તો આપણે શું કરવાનું છે સંયોજન બનાવવાનું છે તો Br સરળતાથી દૂર થાય અને કાર્બોકેટાઇન સ્થિર હોય એ તમારું સરસ મજાનું તમને શું આપશે તો કે AgNO3 સાથે નિપજ આપશે બરાબર છે એવી જ રીતે અહીંથી પણ Br કરશો તો આ Br પણ શું કરશે તો કે ભાઈ અહીંયા પણ કેવું સંયોજન છે ચક્રીય સંયોજન છે કેવું સંયોજન છે ચક્રીય સંયોજન છે ત્યાંથી આગળ જઈએ તો અહીંયા તો તમારું કાર્બોકેટાઇન સ્થિર બનશે નો ડાઉટ બરાબર છે પણ અહીંયા જ્યારે તમે કાર્બોકેટાઇન બનશો એરોમેટિક સંયોજન છે એરોમેટિક છે બેન્ઝીન નથી બરાબર છે નોન બેન્ઝીનેટેડ એરોમેટિક સંયોજન ધોરણ 11 ની અંદર આપણે વાત કરી હતી એમાં તમારું જે કાર્બોકેટાઇન બને છે એ કાર્બોકેટાઇન કેવું બને છે બેટા વધારે સ્થિર હશે કેવું હશે વધારે સ્થિર હશે એક તો એક સમતલમાં બનશે યસ સર અને બીજું શું હશે તો કે બેન્ઝીન ચક્ર જે છે બેન્ઝીનના જે આ તમારા દ્વિબંધ છે એને સ્થાયીતા આપશે શું આપશે સ્થાયીતા આપશે એટલા માટે જે તમારું આ સંયોજન છે એ AgNO3 સાથે અવક્ષેપ આપશે શેના આપશે AgBr ના અવક્ષેપ આપશે અને NO3 માઈનસ બનશે બરાબર અહીંયા પણ આવશે Br માઈનસ આ રીતે તમારું સંયોજન બનવાનું છે આ પણ આપશે જો આ ઓપ્શન ન હોત તો તમે આને લઈ શકો પણ વધારે સારી રીતે કોણ આપશે તો કે તમારું સરસ મજાનું AgNO3 સાથે અવક્ષેપ આવે એવું નોન બેન્ઝેનોઇડ સંયોજન જે છે એ આપવાનું છે ક્લિયર ચલો ત્યાર પછી છેલ્લી રિએક્શન બહુ અગત્યની છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે JEE માં પૂછાયેલો ક્વેશ્ચન 2019 માં પૂછાયેલો છે નિપજ બનાવવાની છે જો એક જ દ્રષ્ટિએ તમારો આ જવાબ ખોટો હશે
આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું છે? મુખ્ય નિપજ જણાવો. શું જણાવવાનું છે બેટા? મુખ્ય નિપજ જણાવવાનું છે. તો તમારી પાસે આવી રીતે સંયોજન છે. અહીંયા Br છે, અહીંયા Br છે અને અહીંયા pH છે. pH એટલે શું થાય? ફિનાઇલ સમૂહ. એની રિએક્શન કરાવવાની છે તમારે KOH આલ્કોહોલિક વધુ પ્રમાણમાં આલ્કોહોલિક KOH અને આપીશ ગરમી. ઓકે, ગરમી એટલે શું થઈ ગયું? એલિમિનેશન, વિલોપન પ્રક્રિયા થઈ ગઈ. બે રીતે હતા, કાં તો વિસ્થાપન કરત ને કાં વિલોપન કરત, પણ અહીંયા તો વિલોપન જ કરવું પડશે. હવે શું થાય? વિલોપન રિએક્શન અહીંયા આપણે જોવા જશું એટલે આપણને શું થશે? તો કે ભાઈ એક કામ કરીએ ને, મારી ભૂલ નથી થતી ને, તો કે જે અહીંયા છે આ રીતે. તો જો આ Br છે, આનું વિલોપન કરીને ગમે ત્યાં મારે દ્વિબંધ બનાવવો પડશે. તો દ્વિબંધ બે જગ્યાએ બનશે. પહેલા આનું વિલોપન કરું છું તો દ્વિબંધ અહીંયા બનશે. અહીંયા બેન્ઝીન રિંગ હશે બેટા. ફિનાઇલ એટલે શું થાય? બેન્ઝીન રિંગ. જો બાળકોને ક્યાં મિસ્ટેક થાય છે તે તમને જણાવી દઉં છું. સમજી લો કે ભાઈ અહીંયા છે તમારી બેન્ઝીન રિંગ. ઓકે, અહીંયા છે Br. આ Br હતું. Br નું વિલોપન થાય એટલે કાં દ્વિબંધ આ તરફ બને અને કાં દ્વિબંધ આ તરફ બને. કાં આ તરફ બને, અધરવાઇઝ તો અહીંયા બને. બેમાંથી એક તરફ બનશે. જો આ તરફ બનાવું દ્વિબંધ, અહીંયા દ્વિબંધ બનાવું તો શું થઈ જાય? તો કે ભાઈ હાઇડ્રોજનની સંખ્યા શું થઈ જાય? અહીંયા ગણો, અહીંયા દ્વિબંધ બનાવો તો અહીંયા તમારો હાઇડ્રોજન આવશે 1 અને અહીંયા તો છે નહીં તો અહીંયા હાઇડ્રોજન આવશે 1. બંને તરફ એક હાઇડ્રોજન આવશે અહીંયા અને અહીંયા એક હાઇડ્રોજન આવશે. અહીંયા દ્વિબંધ બનાવો તો અહીંયા જુઓ, અહીંયા કેટલા હાઇડ્રોજન આવશે? અહીંયા તમારા હાઇડ્રોજન આવશે 3 અને અહીંયા હાઇડ્રોજન આવશે 2. 5 હાઇડ્રોજન થાય. તો આ પોસિબલ છે. બીજું અહીંયા પોસિબલ થવાનું કારણ એક છે કે આ જે દ્વિબંધ છે એ બેન્ઝીન રિંગ સાથે કોન્જ્યુગેશનમાં છે. આપણે એને શું કે સંસ્પંદનમાં છે. બેન્ઝીન રિંગ સાથે શું આવી જશે? સંસ્પંદનમાં આવી જશે, જેથી કરીને તમારી આ નિપજ મુખ્ય બનશે. બીજું, આ Br જે છે એને દૂર કરું તો આ Br ને દૂર કરું તો અહીંયા લગાડીશ દ્વિબંધ, તો અહીંયા પોસિબલ બનશે કે ભાઈ 3 હાઇડ્રોજન બનશે. બરોબર છે? એ વખત આપણને ગમશે. પણ અહીંયા જો હું દ્વિબંધ બનાવું અહીંયા, એટલે હવે આ Br ને દૂર કરી દઉં છું, -HBr, તો દ્વિબંધ બે જગ્યાએ બનશે. ફરી વખત બેન્ઝીન રિંગ, એક દ્વિબંધ તો બની ગયો છે. માથાકૂટ બીજા દ્વિબંધની છે. જો અહીંયા બીજો દ્વિબંધ બનાવવું તો આ દ્વિબંધ આ દ્વિબંધ સાથે શું હશે? સંસ્પંદનમાં હશે. અને એ બધા દ્વિબંધ જે છે એ બધા બેન્ઝીન ચક્ર સાથે કેવા છે? સંસ્પંદનમાં છે. એટલા માટે મુખ્ય નિપજ કેવી બનશે? આ તમારી મુખ્ય નિપજ બનશે. બીજો ઓપ્શન આમ પણ હોઈ શકે, તમને આવું પણ આપેલું હોય, આ પણ મુખ્ય નિપજ ઘણી વખત કીધું હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય. જે બાળકો ભૂલ કરે છે એની વાત કરું છું. બરોબર છે? જો આવી રીતે કીધું હોય તો બાળકો આને ઓકે કરીને વી આવે કે ભાઈ આ બાજુ છે આલ્ફા હાઇડ્રોજન વધારે અને આ બાજુ અહીંયા આલ્ફા હાઇડ્રોજન વધારે. પણ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે કોન્જ્યુગેશન થતું હોય, બેન્ઝીન રિંગ સાથે જ્યારે સંસ્પંદન થતું હોય ત્યારે તમારા મુખ્ય નિપજ કોને ગણવાની છે? તો કે ભાઈ જે સંસ્પંદનમાં વધારે યોગ્ય બેસે છે એને આપણે મુખ્ય નિપજ ગણશું. ક્લિયર છે? તો આ છે તમારું સરસ મજાનું સંસ્પંદનની વાત. અને આ પણ ક્વેશ્ચન ક્યારે પૂછેલું છે? 2019 JEE માં પૂછાયેલો તમારો ક્વેશ્ચન છે. ક્લિયર છે બેટા? ઓકે, ચાલો વેલ સ્ક્રીનશોટ લ્યો, આગળ વધીએ. ઓકે, ત્યાંથી મસ્ત મજાનો આગળનો ક્વેશ્ચન, જબરદસ્ત ક્વેશ્ચન છે સાહેબ. નીટ ની અંદર પૂછાયેલો છે 2017 ની અંદર. એ ઓળખો અને પ્રક્રિયાનો પ્રકાર નક્કી કરો. એ ઓળખો અને પ્રક્રિયાનો પ્રકાર નક્કી કરો. સામાન્ય રીતે તો શું હોય છે બેટા કે ભાઈ નીટના ક્વેશ્ચન થોડા JEE ની કમ્પેરમાં સહેલા હોય છે, પણ આ ક્વેશ્ચન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ચલો શું છે એ જરાક આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને પ્રક્રિયાનો પ્રકાર પણ નક્કી કરવાનો છે. એટલે આ વખતે હું ઓપ્શન પણ સાથે સાથે લખવાનો છું બેટા. અહીંયા છે OCH3 અને અહીંયા છે Br. ક્લિયર છે? અને અહીંયા છે NaNH2 અને અહીંયા તમારે નિપજ લખવાની છે. નિપજ એ શું હશે તે આપણે જોવાનું છે. ઓકે વેલ, હવે જો NaNH2 ની સાથે NH3 હોવાનું છે તો જ એ પ્રબળ બેઝ બને. આ શું છે? પ્રબળ બેઝ, વેરી સ્ટ્રોંગ બેઝ છે. ઓકે, તો તમને હવે ઓપ્શન આપેલો છે. ઓપ્શન એ શું આપેલો છે
કે ભાઈ OCH3 ધ્યાન આપજો OCH3 અને અહીંયા શું છે તો કે અહીંયા Br નું Br રહેવા દીધું છે અને નામ શું આપ્યું છે વિલોપન યોગશીલ પ્રક્રિયા અને પ્રક્રિયાનો પ્રકાર શું કીધો છે વિલોપન યોગશીલ પ્રક્રિયા. ચાલો બી ની વાત કરીએ તો બી માં શું હશે તો કે બી માં ફરી વખત અહીંયા OCH3 છે અને અહીંયા Br છે અને પ્રક્રિયાનો પ્રકાર શું આપ્યો છે સિન વિસ્થાપન પ્રક્રિયા સિન વિસ્થાપન પ્રક્રિયા. ચાલો સી પ્રકાર છે OCH3 બસ ખાલી એટલું જ છે અને લખેલું છે સિન વિસ્થાપન પ્રક્રિયા અને સિન વિસ્થાપન પ્રક્રિયા. એન્ડ ધ લાસ્ટ ડી શું આપેલું છે તો કે ભાઈ અહીંયા તમને આપેલું છે OCH3 અને અહીંયા આપેલું છે NH2 અને પ્રક્રિયાનો પ્રકાર શું કીધો છે વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા. ચલો દેખાય છે નીચે સુધી એ પહેલા તો અગત્યનું છે યસ દેખાય છે આ NH2 છે થોડું નાના અક્ષર લખી નાખો એટલે સરસ મજાનું દેખાઈ જાય. ચલો હવે દેખાતું હશે યસ યસ શ્યોર ઓકે વેલ તો જુઓ પહેલી વાત બેઝ છે બેઝની હાજરીમાં NH2 તમારો જે છે એ ખાસ કરીને ઉપયોગી બનશે તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ અને એમાં કે સાહેબ જ્યારે આ ચેપ્ટર ભણીએ ને ત્યારે તો નો ડાઉટ ત્યારે આપણને ખબર પડી જાય પણ જ્યારે બધા ક્વેશ્ચન એક સાથે આવે ત્યારે એને ફાઇન્ડ આઉટ કરવું શું હોય છે સામાન્ય રીતે અઘરું બની જતું હોય છે. વેલ તો આને જરા ફાઇન્ડ આઉટ કરવા માટે મસ્ત મજાની વાત કરી નાખો બેટા તો શું છે તો પહેલા તો જુઓ OCH3 છે અને અહીંયા Br છે બરાબર. હવે તમે એને NH2 સાથે રિએક્શન કરાવશો અને NH3 તમે લેશો એમોનિયામાં બનાવેલું દ્રાવણ લેશો એટલે પ્રબળ બેઝ થઈ જાય. પ્રબળ બેઝ સાથે જ્યારે રિએક્શન કરાવશો એટલે તમારી વિસ્થાપન પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે બેટા વિસ્થાપન પ્રક્રિયા થવાની છે. ઓકે વિસ્થાપન પ્રક્રિયા થાય તો વિસ્થાપન પ્રક્રિયામાં શું થશે તો આપણે એક જ વસ્તુ શીખીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો જુઓ NH2 માઇનસ હશે તો આ કઈ હશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હશે. શું બનશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બનશે એટલે આ OCH3 ને કોઈ પણ જાતનો ફેરફાર નહીં દર્શાવવા દે. OCH3 એમને એમ જ રહેશે માત્ર Br ને દૂર કરી અને તેના સ્થાને શું લાગી જશે NH2 લાગે છે તો આ બની ગયું તમારું OCH3 અને NH2 ક્લિયર છે. ઓકે તો અમારો ઓપ્શન કયો સાચો બનશે તો આપણો ઓપ્શન ડી સાચો બનશે કે વિસ્થાપન પ્રક્રિયા અને OCH3 NH2. વેલ હવે જો આ સીન પ્રક્રિયા પણ હોઈ શકે. શું હોઈ શકે સીન પ્રક્રિયા એટલે સીન પ્રક્રિયાની અંદર શું થાય તો કે ભાઈ તમારું જે NH2 સમૂહ છે એ દાખલ થવો જોઈએ પણ NH2 સમૂહ બાજુના સ્થાનમાં દાખલ થવો જોઈએ તો અહીંયા સીન પ્રક્રિયા આપી છે 2 વખત અને 2 વખત નામ વિસ્થાપન આપ્યું છે. સીન પ્રક્રિયા વિસ્થાપનમાં આવશે નહીં વિલોપનમાં આવે છે. શેમાં આવે છે વિલોપનમાં આવે છે. અને બીજી વાત કે તમારું Br દૂર થઈ અને NH2 દાખલ થવું જોઈએ. શું દાખલ થવું જોઈએ NH2 દાખલ થવું જોઈએ. સીન પ્રક્રિયા કોને કહેવાય એ તમને સમજાવું છું. આ ઓપ્શન જોઈ લ્યો એટલે સીન પ્રક્રિયા ખરેખર શું બને છે એની આપણે મસ્ત મજાની વાત કરીએ. ક્લિયર છે. ચલો આને પૂછું છું બેટા સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ચલો શું હોય છે સીન પ્રક્રિયા એ ખાસ મારે તમને દર્શાવવું છે. સીન પ્રક્રિયા એટલે પાસેના સ્થાનમાં તમારા મુખ્ય ક્રિયાશીલ સમૂહની પાસેના સ્થાનમાં દાખલ થતો ક્રિયાશીલ સમૂહ હોય જોડાય તો એને સીન રિએક્શન કહેવાય. સીન રિએક્શનમાં શું થાય છે એની વાત કરીએ. SIN સીન પ્રક્રિયા તો જો સીન પ્રક્રિયા કઈ રીતે થાય આપણે જે આપેલી છે એમાં જ આપણે સીન પ્રક્રિયા જરાક જોઈ લઈએ. તો સીન પ્રક્રિયા કોને કહેવાય સમજો કે OCH3 બરોબર છે. પછી અહીંયા ધારી લો કે બેન્ઝીન ચક્ર છે. બેન્ઝીન ચક્ર જોઈ ધારવા નથી અને અહીંયા છે Br
હવે આમાં આપણે કરાવી છે સીન પ્રક્રિયા NaNH2 એમોનિયા પ્રબળ બેઝની હાજરીમાં થાય. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, અહીંયા નોંધ લખી દઉં છું. નોંધ, સીન પ્રક્રિયા હંમેશા પ્રબળ બેઝ ની હાજરીમાં જ થાય. જો KOH એટલે કે ખૂબ પ્રબળ કરતા થોડું ઓછું પ્રબળ KOH જેવો બેઝ હોય તો ઊંચું તાપમાન રાખવું પડે. ક્લિયર છે આખી મેટર? ઓકે. હવે આની સીન રિએક્શન શું થાય તો જો તમારું જે OCH3 છે અને અહીંયા જે Br છે, આ Br દૂર થઈ જાય અને બાજુના સ્થાન પર NH2 લાગે. Br તો નીકળી જ જવાનું છે, પણ Br ના સ્થાને નહીં, એની બાજુના સ્થાને NH2 લાગે. આને સીન રિએક્શન કહેવાય. એની મિકેનિઝમ આખી જોઈએ, ક્રિયાવિધિ આખી કઈ રીતે થાય એ બહુ અગત્યનું છે. તો સમજી લો કે પહેલા તમારું અહીંયા છે OCH3. ક્લિયર છે? યસ સર. ચલો, આ OCH3 જે છે અહીંયા છે તમારું Br. હવે એની રિએક્શન હું કરાવીશ NaNH2 અને NH3 ની હાજરીમાં, એટલે કે NH3 ની અંદર તમારે આવડા NH2 છે એને દ્રાવ્ય કરવાનું છે. તો આમાંથી શું થાય જોઈ લો. Na પ્લસ NH2 માઇનસ આવું બને. હવે આ જે NH2 માઇનસ છે, ધ્યાન આપજો, પહેલા અહીંથી Br નું શું થઈ જવાનું છે? એલિમિનેશન થઈ જવાનું છે. માઇનસ NaBr બનશે. NaBr બનશે. Br નું એલિમિનેશન થઈ અને NaBr બને છે. હવે આ સ્થાને શું થાય છે તો કે અહીંયા તમને મળે છે આ રીતે OCH3 અહીંયા આ રીતે બંધ હતો. હવે અહીંથી Br દૂર થાય છે અને અહીંનો જે હાઇડ્રોજન છે એના પર કોણ એટેક કરે છે? આ હાઇડ્રોજન પર તમારો NH2 એટેક કરે છે. એટલે એ શું બનાવી લે છે? NH3 બનાવી લે છે અને માઇનસ NH3 કહી દો. ઓકે. પછી આ જે NH3 છે એ પાછું એટેક કરવાનું છે. એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ બની ગયા છે, કારણ કે અહીંથી હાઇડ્રોજન, અહીંથી Br દૂર થાય, Br છે એના સાથે જોડાઈ જશે અને હાઇડ્રોજન છે NH2 સાથે જોડાઈ જશે એટલે NH3 બનાવી લેશે બેટા. ઓકે. એટલે અહીંયા બની જશે ટ્રિપલ બોન્ડ. એલિમિનેશન રિએક્શન છે, યાદ કરી જુઓ. NH2 અને એમોનિયા છે, એલિમિનેશન આપે છે. આ ટ્રિપલ બોન્ડ છે. તો અહીંયા તમારો બ્રોમિન હતો, અહીંયા હું સ્ટાર કરી દઉં છું. આ સ્ટાર કિરો છે એ સ્થાન પર બ્રોમિન હતો. હવે જે એમોનિયા છે, આ એમોનિયા પાછો અહીંયા એટેક કરશે. સ્ટાર કરેલા સ્થાને એટેક કરવાનો છે નહીં. તમારું સ્ટાર કરેલું સ્થાન છે એ તો ત્યાં જ રહેશે. અહીંયા N, H, H અને H. તો આ H તો કેવો છે? પોઝિટિવ લે. અહીંયા આ સાહેબ પોઝિટિવ રહેશે. ઓકે. અને અહીંયા છે, અહીંયા તમારો શું ઉત્પન્ન થશે? નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે. મતલબ શું થશે તો કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા આવતું રહેશે એટલે અહીંયા માઇનસ ઉત્પન્ન થશે. હવે આ માઇનસ જે છે એ માઇનસને તમારે ફૂલફિલ કરવું હોય તો આ માઇનસ કોના પર એટેક કરે છે? અહીંયા H પ્લસ પર એટેક કરશે એટલે H પ્લસ ને પોતાની તરફ ખેંચી લેશે. એટલે અહીંયા નિપજમાં શું મળશે તમને? નિપજમાં તમને મળે છે OCH3, બરોબર છે. અહીંયા મળે છે NH2 અને અહીંયા તમારું હાઇડ્રોજન છે એ જોડાઈ જશે. આ રીતે નિપજ મળે તો આને કહેવાય છે સીન નિપજ. સીન નિપજ. અને શું થયું છે? એલિમિનેશન થયું છે. પહેલા એલિમિનેશન પછી એડિશન એટલે સીન વિલોપન પ્રક્રિયા. એને કહેશું સીન વિલોપન પ્રક્રિયા અથવા એને SNEA તરીકે પણ ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, એલિમિનેશન, એડિશન. પહેલા એલિમિનેશન Br દૂર થયું અને પછી એમોનિયાનું શું થયું છે? એડિશન થયું છે. આ છે તમારી સીન રિએક્શન. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યની છે અને તમે જોયું જ છે કે ભાઈ 2017 માંથી મસ્ત મજાનો નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ક્લિયર છે? ચલો સ્ક્રીનશોટ લ્યો ફટાફટ બેટા. આપેલામાંથી કયો
બાયફિનાઇલ પ્રકાશ ક્રિયાશીલ છે. ચલો તો એના ઓપ્શન કહી દઉં છું. ઓપ્શન શું આપેલા છે? એક આઈ અહીંયા છે અને એક આઈ અહીંયા છે. ચલો ઓપ્શન બી CH3 આ યાદ રાખવાની મેટર છે, કારણ કે આ ક્વેશ્ચન પૂછાઈ તો ગયેલો છે, પણ આ બાયફિનાઇલ પ્રોડક્ટ જે આવે છે એ આપણે યાદ રાખવી પડે છે. ઓપ્શન સી શું આવે છે? ઓપ્શન સી માં NO2 અને ઓપ્શન ડી અહીંયા BR, અહીંયા BR, અહીંયા I અને અહીંયા I. આ રીતે આપેલું છે. તો આમાંથી તમને બાયફિનાઇલ પ્રકાશ ક્રિયાશીલ નિપજ કઈ મળશે એવું કીધું છે. ચલો પ્રકાશ ક્રિયાશીલ નિપજ તમારે જોતી હોય તો પ્રકાશ ક્રિયાશીલ નિપજ માટે ઘણી બધી કન્ડિશન એપ્લાય કરવી પડે. બાયફિનાઇલ નું પહેલા તો તમારે શું જોવું પડે તો કે ભાઈ આમાં એકબીજાનો પ્રતિબિંબ ક્યાં છે, એકબીજાનું પ્રતિબિંબ ક્યાં છે. તો અહીંયા એકબીજાનું પ્રતિબિંબ છે ના ભાઈ, અહીંયા એકબીજાનું પ્રતિબિંબ છે ના ભાઈ, અહીંયા એકબીજાનું પ્રતિબિંબ છે ના ભાઈ. એક જ અહીંયા છે કે પ્રકાશ ક્રિયાશીલ નિપજ તમારે જોતી છે તો પહેલા તો પ્રતિબિંબ હોવું જોઈએ. ક્લિયર દેખાય છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ શું થાય છે તો કે નોર્મલી આપણને ખબર હોતી નથી. બરોબર છે? આ રીતે તમે એને જોશો એટલે એકબીજાનું શું છે? પ્રતિબિંબ છે. પ્રતિબિંબ હોવાને કારણે કેવું બનશે તો કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક તમને જોવા મળશે. ક્લિયર થાય છે બેટા? કે બેટા અહીંયા તમે જોશો પ્રતિબિંબ છે નહીં, અહીંયા જોશો નથી, અહીંયા જોશો તો પણ પ્રતિબિંબ નથી. તો અહીંયા એક જ જગ્યાએ એવું બને છે કે એકબીજાના પ્રતિબિંબ છે, તો એને શું કહીએ છીએ આપણે? પ્રકાશ ક્રિયાશીલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. બાયફિનાઇલ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે. ક્લિયર? ચલો તો આની સાથે આપણો મસ્ત મજાનું ચેપ્ટર નંબર 10 કમ્પ્લીટ. કઈ એવા ક્વેશ્ચન હોય તો તમે મને બિંદાસથી પૂછી શકો છો કે જેનો આપણે સોલ્યુશન કરી નાખશું. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સરસ મજાના નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.